તાલુકા પંચાયત ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી. તેમાં તમે એવું કહી રહ્યા છો કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી ને તે ભાજપે આપ્યા છે. નહીં, ભાજપે આપ્યા છે એવો તો અર્થ ના થઈ શકે, એવું તો ના હોય કોઈ દિવસ. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કેટલાક દબાણ કરે, કોઈના કોઈ દ્વારા વાયા મીડિયા ઇન્ફ્લુઅન્સ કરવાની કોશિશ થઈ રહી છે કે તમે અમારામાંથી ચૂંટણી લડો, આવી વાત આવતી હોય એના સંદર્ભમાં અમે વાત કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જે છે તે ગરમ થયો છે ને આ માહોલની વચ્ચે નેતાઓના નિવેદન જે છે તે ચર્ચામાં આવી રહ્યા છે. ગઈકાલે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય જેતપુરમાં એક સભાની અંદર તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અનેક જગ્યાએ ભાજપ છે તેમણે કોંગ્રેસના ઉમેદવારો છે તે ભાજપે આપ્યા છે. આ નિવેદન અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું છે અને આ નિવેદન મુદ્દે અલગ અલગ ચર્ચાઓ પણ થઈ રહી છે. ત્યારે આ નિવેદન મુદ્દે આપણી સાથે વાત કરવા માટે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા છે. મહેન્દ્રભાઈ, તમે જે નિવેદન જેતપુરની અંદર આપ્યું છે, આ નિવેદન કઈ રીતે આપવામાં આવ્યું છે અને કયા અંશમાં તમે આને જોડો છો? આ નિવેદનનો મારો ભાવાર્થ હું સ્પષ્ટ કરવા માગું છું કે આજે કોંગ્રેસ બિલકુલ હતાશ નિરાશ થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે ઉમેદવારો માટે ફાફા મારવા પડે છે, કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નથી. અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ઓલ ઓવર આ વાત છે, સમગ્ર ગુજરાત અને રાજકોટ જિલ્લો કે સૌરાષ્ટ્રમાંથી એક વાતો આવી રહી છે, પ્રેસમાંથી આવી રહી છે વાત, સોશિયલ મીડિયામાંથી વાત આવી રહી છે કે કોંગ્રેસ હતાશા નિરાશાના કારણે કોંગ્રેસ પાસે સંગઠન બિલકુલ પતન થઈ ગયું છે, સંગઠનનું કોંગ્રેસનું સંગઠન ખતમ થઈ ગયું છે. તો કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવારો જ નથી, એ સંદર્ભમાં વાત કરેલી છે. બિલકુલ, તમે જે પ્રમાણે કહ્યું આ સંદર્ભમાં વાત કરી છે, પણ તમારો જે બોલવાનું જે નિવેદન છે તેમાં તમે એવું કહી રહ્યા છો કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી ને તે ભાજપે આપ્યા છે. નહીં, ભાજપે આપ્યા છે એવો તો અર્થ ના થઈ શકે, એવું તો ના હોય કોઈ દિવસ. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કેટલાક દબાણ કરે, કોઈના કોઈ દ્વારા વાયા મીડિયા ઇન્ફ્લુઅન્સ કરવાની કોશિશ થઈ રહી છે કે તમે અમારામાંથી ચૂંટણી લડો, આવી વાત આવતી હોય એના સંદર્ભમાં અમે વાત કરી છે. બાકી અમે કોઈ ઉમેદવાર નથી આપ્યા. આ નિવેદન બાદ હવે આમ આદમી પાર્ટી છે તેમણે પણ ઘણી વખત એવું કહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપનું સેટિંગ છે ઉમેદવારો ઉતારવામાં, આ સાર્થક થતું હોય તેવું લાગી રહ્યું છે. ને અમારું કંઈ કોઈની સાથે કોઈ સેટિંગ નથી. ભારતીય જનતા પાર્ટી તો સ્વતંત્ર રીતે પોતે વિકાસના રાજ નથી. આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકાસની કેડી કંડારેલી છે એ દિશામાં ગુજરાત 30 વર્ષથી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અસંખ્ય લોક કલ્યાણકારી યોજના દ્વારા લોકોની સેવા થઈ છે અને એ સેવાના માધ્યમ ઉપર, એ કામના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લોકોની વચ્ચે જવાના છે અને વિજયી થવાના છે. તમારા વિસ્તારમાં ક્યાંય એવું બન્યું છે કે ખરેખર કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા હોય ને ત્યાં કંઈ ઉમેદવારો આપવામાં આવ્યા હોય? આ વાત છે ને મારા વિસ્તારના સંદર્ભમાં નથી કરી, ઓવર કરેલી છે. તમારા જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે, તમારા નિવેદન બાદ તેમણે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે નગરપાલિકામાં ધોરાજીમાં મહેન્દ્રભાઈને પણ ઉમેદવારો મળતા નથી, ત્યારે આવી વાત ન કરવી જોઈએ. આ જે મેં વાત કરી છે ઓલ ઓવર ગુજરાતની જે સ્થિતિ છે એના સંદર્ભમાં કરી છે. તમે જ્યારે આ ચર્ચા કરી ત્યારે જગદીશ વિશ્વકર્મા હતા નહીં, પાછળથી એ મોડા આવ્યા હતા, એટલે અલગ અલગ નેતાઓ દ્વારા વક્તવ્ય આપવાનું હતું, એ સંદર્ભે મેં વક્તવ્ય આપ્યું હતું. તમને લાગે છે કે આ નિવેદન ખરેખર તમારી ભૂલ છે, સ્વીકારો જો એવું? ના, એમાં એ ભૂલનો કે કોઈ વાત, ભાવાર્થ જ આખો અલગ છે. આખો ભાવાર્થ એ છે કે કોંગ્રેસ હતાશા નિરાશામાં ખતમ થઈ ગઈ છે. ધન્યવાદ. બિલકુલ. તો હતા આપણી સાથે મહેન્દ્રભાઈ પાડલિયા. તેમણે કહ્યું કે તેમનો ભાવાર્થ જે છે તે નહોતો, પરંતુ જે પ્રમાણે તે નિવેદન જે છે તે વાયરલ થયું છે ને આ નિવેદનની અંદર તેઓ બોલી રહ્યા છે કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપવામાં, કોંગ્રેસ પાસે જ્યાં જ્યાં ઉમેદવારો નથી ત્યાં અમે ઉમેદવારો આપવામાં આવ્યા છે અને આ
નિવેદન અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આવનાર દિવસોની અંદર હવે જે આરોપો લાગ્યા હતા તે ક્યાંક ને ક્યાંક મહેન્દ્રભાઈ પાડલિયાના નિવેદનથી સાર્થક થતા હોય, કારણ કે વિપક્ષ છે તે પણ આ નિવેદન જે છે તેમનો નિવેદન જે છે તેમને લઈને હવે સોશિયલ મીડિયાની અંદર આ મારો ચલાવશે. અને જે પ્રમાણે તેમણે કહ્યું મહેન્દ્ર પાડલિયાએ કે તેમનો કોઈ ભાવાર્થ નહોતો, પરંતુ તેઓ એમ કર્યા હતા કે ખરેખર કોંગ્રેસ પાસે ઉમેદવારો છે નહીં. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.